રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. એક્સ એમએલએ પોપટ સોરઠિયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં આ મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. જ્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. રાજકોટ જિલ્લાના રીબડા ગામે હવે આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, કેમ કે પૂર્વ એમએલએ પોપટ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ કરવામાં આવી છે. સાથે જ 18મી તારીખ સુધીમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તો હવે અન્ય ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ સમગ્ર ક્ષત્રિય સમાજને અહીં આવવા માટે આહવાન કર્યું છે. આ ઉપરાંત અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા સત્યજીતસિંહ જાડેજા દ્વારા પણ આ આહવાન કરવામાં આવ્યું છે. રીબડા ખાતે આ મહાસંમેલન બપોરે 2 કલાકની આસપાસ યોજાવાનું છે. આ મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજ સિવાય અન્ય સમાજોને પણ હાજર રહેવા માટે અપીલ કરવામાં આવી છે. જો કે બીજી તરફ રીબડામાં ક્ષત્રિય સમાજના મહાસંમેલનના કાર્યક્રમ માટે પોલીસની કોઈ જ મંજૂરી લેવામાં આવી નથી તેવું પણ સામે આવ્યું છે. આ ક્ષત્રિય સંમેલનને લઈને અનિરુદ્ધસિંહના પુત્ર સત્યજીતસિંહ દ્વારા એક સંદેશો પણ બનાવવામાં આવ્યો છે, જેમાં મહાસંમેલનમાં આવતા લોકોને વિડીયો મારફતે અપીલ કરાઈ છે. આ મેસેજમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેનું ધ્યાન રાખવા માટે વિનંતી કરવામાં આવી છે. તંત્રને કોઈ અગવડ ન પડે તેનું પણ ધ્યાન રાખવા માટે અપીલ કરવામાં આવી છે. સત્યજીતસિંહે કહ્યું છે કે અમે કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણીએ છીએ. અમારો પરિવાર તંત્રને કાયદાકીય સહકાર આપવા તૈયાર છે. ગોંડલમાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની ઈસવીસન 1988ની સાલમાં ધ્વજવંદનના કાર્યક્રમમાં પિસ્તોલથી ગોળી મારીને હત્યા કરવાના ગુનામાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા થઈ હતી. જે કેસમાં સજા માફી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી હતી, જે નિર્ણયને તાજેતરમાં જ હાઈકોર્ટે ગેરકાયદેસર જાહેર કરીને 4 સપ્તાહમાં અનિરુદ્ધસિંહ જાડેજાને જેલ સત્તાવાળાઓ સમક્ષ હાજર થવા માટે આદેશ કરવામાં આવ્યો હતો અને તેમનો પાસપોર્ટ પણ સરેન્ડર કરવાના હુકમથી કોર્ટમાં અનિરુદ્ધસિંહ જાડેજાના એડવોકેટ મારફતે પાસપોર્ટ પણ સરેન્ડર કરવામાં આવ્યો હતો અને એ પછી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત સરકારે અનિરુદ્ધસિંહ જાડેજાને જે 2018માં સજા માફી આપી હતી તેની પર કોંગ્રેસના પૂર્વ એમએલએ પોપટભાઈ સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠિયા દ્વારા હાઈકોર્ટમાં આ સજા માફીને પડકારવામાં આવી હતી. પિટિશન કરનાર હરેશ સોરઠિયાનું કહેવું છે કે તારીખ 29/1/2018ના રોજ તત્કાલીન જેલોના ડીજીપી ટીએસ બિસ્ટ દ્વારા જૂનાગઢ જેલ ઓથોરિટીને પત્ર લખવામાં આવ્યો હતો અને તેના આધારે સજા માફી અપાઈ છે. કારણ એવું આપવામાં આવ્યું છે કે જાડેજાએ 18 વર્ષનો જેલવાસ ભોગવ્યો છે, પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આજીવન કેદની સજા એટલે જીવે ત્યાં સુધી સજા ભોગવવાની હોય છે. સમગ્ર મામલામાં રાજ્ય સરકાર દ્વારા ખોટી રીતે નિર્ણય લેવાયો છે. તો ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હસમુખ ડી સુથારે આ બાબતે સરકારના સત્તાધીશો અને જેલના સત્તાધીશોનો ઉઘડો લીધો હતો અને પછી ગુજરાત હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને મળેલી આ સજા માફી રદ કરી હતી અને તેના 4 અઠવાડિયામાં જ સરેન્ડરનો આદેશ તેમણે કર્યો હતો. અને હવે અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં એમણે રીટ કરી હતી. તો સુપ્રીમ કોર્ટ દ્વારા પણ અનિરુદ્ધસિંહ જાડેજાને 18મી તારીખ સુધીમાં સરેન્ડર કરવા આદેશ કરવામાં આવ્યો છે અને સાથે જ આ સજા માફીને રદ કરી છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.